નમસ્કાર મિત્રો. મિત્રો, વિકાસ અને વિનાશની પરિભાષા અને તેમની વચ્ચેનું પાતળું અંતર. રાજ્યમાં વિકાસ જરૂરી છે, કંપનીઓ પણ જરૂરી છે, પરંતુ મોટા પ્રદૂષણના ભોગે નહીં. આજુબાજુની તમે જમીન ખતમ કરી દો અને આ સાથે ખેતી પણ કરવા લાયક ન વધે. નિયમો અન્ય લોકો માટે હશે, પરંતુ મોટી મોટી બાહુબલી કંપની માટે એ નિયમો કશું નથી. લોકો આવે છે, અધિકારીઓ આવે છે, તપાસ કરે છે, જતા રહે છે, પરંતુ પરિણામ શૂન્ય સમાન. આ પ્રકારનું કેમ? શું સરકારને ખબર છે કે પછી સરકાર જ તેને આશીર્વાદ આપી રહી છે? સરકારના બે હાથ તેના માથા પર છે. ફરીને મુદ્દો આવ્યો ટાટા કેમિકલ્સ મીઠાપુરનો, અને આ વખતે પાલ આંબલિયા ખેડૂત નેતાએ મુખ્યમંત્રીને કાગળ લખ્યો છે. મારે વધુ વાત કરવી છે, પહેલા તમે સાંભળો કે તેમણે શું કહ્યું. ટાટા કેમિકલ મીઠાપુર દ્વારા જમીનમાં, હવામાં અને દરિયામાં જે પ્રદૂષણ ઝેરી કચરો ઠાલવવામાં આવે છે તેની સામે 12 દિવસ સુધી અનજળનો ત્યાગ કરી અને ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલાને આ સરકારે જાણે હિટલરશાહી પ્રથા હોય એ પ્રમાણે ઉપાડી અને જબરજસ્તીથી એમના ઉપવાસ તોડાવવામાં આવ્યા. એ બાબતે આજે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે અને કાગળમાં મેં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી, તમારા જ અંડરમાં આવતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર, જામનગર દ્વારા દેવરામભાઈ ઉપવાસમાં બેઠા એના બીજા દિવસે એટલે કે 10 માર્ચના રોજ એક કાગળ દેવરામભાઈને આપવામાં આવે છે અને આ કાગળમાં લખ્યું છે કે 8 ડિસેમ્બર 2025 અને 22 ડિસેમ્બર 2025ના રોજ અલગ અલગ 8 વિભાગના અધિકારીઓની જોઈન્ટ કમિટીએ મુલાકાત લીધી. આ જ કાગળમાં લખવામાં આવ્યું છે કે 2020થી લઈ અને અત્યાર સુધીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કંપનીની 58 વખત મુલાકાત લીધી છે, 4-5 વખત કારણદર્શક નોટિસ આપી છે, 5-6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન કર્યું છે, એક વખત યાર્ડ જે બંધ છે, જે કોલ્ડ યાર્ડ છે એમને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ તમારા કાગળો જ કહે છે કે તમે એ કંપનીને ક્યાંક ને ક્યાંક છાવરો છો. 58 વખત મુલાકાતમાં કંઈ જાણવા જ ના મળ્યું તમને? તમે કેમ કોઈ પગલાં ના લીધા? આ 8 વિભાગોના અલગ અલગ 8 વિભાગોના અધિકારીઓ જ્યારે કંપનીની મુલાકાત પ્રદૂષણ માટે લે છે તો એ ચા પાણી નાસ્તો કરી અને હપ્તાની થેલી લઈ અને કંપની પાસેથી આવતા રહ્યા કે શું થયું? 22 ડિસેમ્બર 2025ના રોજ છેલ્લી મુલાકાત આ અધિકારીઓ કરે છે. એને આજે 3 મહિના થયા છે. 3 મહિનામાં કેમ કોઈ અહેવાલ ન આવ્યો? દેવરામને શું કામ ત્યાં ઉપવાસમાં બેસવું પડ્યું 3 મહિના સુધી? અને એ પ્રદૂષણ જેવા ખાસ મહત્વના વિષય ઉપર 3 મહિના સુધી સરકારના 8 વિભાગના અધિકારીઓ અહેવાલ જ ન કરી શકે. આ તો સરકાર પોતે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ કરવા માટે કંપનીઓને મોકો આપતી હોય એવું લાગે છે. એટલે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને કહ્યું છે કે ઓખા મંડળના 10 ગામો એવા છે કે જ્યાં આજે આ કંપનીના કારણે ખેતી ખતમ થઈ ગઈ છે. 23 ગામો એવા છે કે જ્યાં 60%થી 70% ખેતી ખતમ થઈ ગઈ ને હવે સરકાર નહીં જાગે તો આ 30% ખેતી છે એ ખતમ થઈ જશે. દેવરામ પોતે આ 8 અધિકારીઓને દરિયામાં 22 ફૂટનો અંદર દંડો નાખી અને અધિકારીઓને બતાવે છે કે જો આ રેબડી અહીંયા છે, આ ઝેરી કેમિકલ કચરો અહીંયા થર 22 ફૂટનો થર જામી ગયો છે, તેમ છતાંય કોઈ અહેવાલનો રિપોર્ટ જ નહીં. એટલે દેવરામે છેલ્લે ન છૂટકે સરકાર સામે ઉપવાસ આંદોલનમાં અનજળનો ત્યાગ કરીને બેસવું પડ્યું. ઓખા મંડળને બચાવવા માટે, ઓખા મંડળના ખેડૂતોને, ઓખા મંડળના માછીમારોને બચાવવા માટે એણે ઉપવાસ આંદોલન કરવું પડ્યું છે. અને તેમ છતાંય સરકાર આજની તારીખમાં કેમ કોઈ ત્યાં પગલાં લેતી નથી? પત્રમાં સરકારને કહ્યું છે કે તાત્કાલિક આ બાબતે તપાસ કરવામાં આવે, જે અહેવાલની દેવરામ માગણી કરે છે એ અહેવાલ આપવામાં આવે, અને જો સરકાર આ બાબતે કંઈ નહીં કરે તો આખા ઓખા મંડળના ખેડૂતોને સાથે રાખીને, માછીમારોને સાથે રાખીને આવનારા દિવસોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમારે લડાઈ કરવાની ફરજ પડશે તો અમે લડાઈ કરીશું. આપણે સાંભળ્યું કે તેમણે શું કહ્યું. કેટલા ગામડાઓ ખતમ થઈ ચૂક્યા છે અને કેટલા ગામડાઓ ખતમ થવાની દિશામાં છે. કહેવાનો અર્થ એ છે કે કોઈ લડાઈ લડે છે. આજના સમયમાં પહેલી વાત તો એ છે કે આ પ્રકારે પર્યાવરણ માટે અને પ્રદૂષણ જેવી બાબતોમાં લડાઈ લડતા
તમને કેટલા લોકો મળશે? અને તેમાં ગુજરાતમાંથી અમુક ગણ્યા ગાંઠિયા લોકો હોય કે જેઓ મૂળ મુદ્દા પર સરકાર સામે પડતા હોય, લડાઈ લડતા હોય, તો પછી સરકાર કેમ નથી સાંભળતી? આવતીકાલે પરિસ્થિતિ વધુ કપરી બનશે અને ત્યારબાદ અચાનક જાગવું તેના કરતાં અત્યારથી જાગવું શું ખોટું છે? આપણે જાણીએ છીએ કે મોટી મોટી કંપનીઓ પોલિટિકલ પાર્ટીઓને ફંડિંગ કરતી હોય છે, ચૂંટણી સમયે મદદ કરતી હોય છે, પરંતુ તેનો અર્થ એ પણ નથી થતો કે તેઓ અન્ય લોકોને નુકસાન પહોંચાડે, આજુબાજુમાં રહેતા લોકો, આજુબાજુના ગામડાના વિસ્તારને ખતમ કરી દે. અને આ જોવા મળી રહ્યું છે, કંપની રાજ જોવા મળી રહ્યું છે. જોઈએ ક્યારે ખતમ થાય છે અને મુખ્યમંત્રી સુધી કાગળ પહોંચશે, ત્યારબાદ મુખ્યમંત્રી કોઈ એક્શન લે છે કે નહીં. કારણ કે અત્યાર સુધી અધિકારીઓ આવે છે, જાય છે, પરંતુ કોઈ મોટી કાર્યવાહી સામે આવી નથી. અને તમે પ્રદૂષણ તો જુઓ, કઈ હદનું થઈ રહ્યું છે. કહેવાનો અર્થ એ છે કે આજે નહીં તો આવતીકાલ માટે મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તમામ માટે છે અને વિસ્તારના લોકો માટે સૌથી વધારે છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ખરા અર્થમાં આ લડાઈ પાછળ કેમ સરકારનું ધ્યાન નથી જતું? દેવાભાઈના ખભે હાથ મૂકીને સરકાર કેમ ખોખારો ખાઈને કહેતી નથી કે દેવાભાઈ તમે ચિંતા ન કરતા, ખોટું થઈ રહ્યું છે તો કાયદો તેમની માટે પણ છે અને તેમને પણ દંડ થશે? આવું કેમ નથી થતું? શું કંપનીઓના મોટા મોટા પૈસાદાર માલિકોના ખભે હાથ મૂકી તેમને ચિંતા મુક્ત કરવા એ જ રાજકારણ હોઈ શકે, એ જ સરકાર ચલાવવું હોઈ શકે, કે પછી સમાજનો નાનામાં નાનો છેવાડાનો વ્યક્તિ જો લડાઈ લડતો હોય ને સાચો મુદ્દો હોય તો તેની સાથે ઊભું રહેવું એ સત્ય છે? આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. આપ શું વિચારો છો? ધન્યવાદ.